they will finish the work soon. આ જે વાક્ય છે એક્ટિવ વોઇસ નું છે અને કાળ જો તો કયો કાળ છે will છે એટલે સાદો ભવિષ્યકાળ છે બરાબર. સાદા ભવિષ્યકાળને આપણે શેમાં ફેરવવાનું છે એક્ટિવ વોઇસ નું પેસિવ માં ફેરવવાનું છે. પેસિવ વોઇસ માં શું આવે છે તો કે જે કર્મ હોય છે કર્મો એને વાક્યની શરૂઆતમાં લેવામાં આવે છે. આ વાક્યમાં કર્મ શું છે તો વર્ક છે બરાબર. તો વર્ક છે પછી સહાયકારક ક્રિયાપદ આવે છે. સહાયકારક ક્રિયાપદ will છે. હવે will પછી be મૂકવામાં આવે છે બરાબર. will પછી શું મૂકવામાં આવે છે be મૂકવામાં. કારણ કે will છે એ શું છે મોડલ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે એટલા માટે will પછી be મુકાય છે. પછી verb આવે છે. verb નું આપણે V3 મૂકવાનું છે બરાબર. શું મૂકવાનું છે V3 એટલે the work will be finished. પછી છેલ્લું છે soon. પેસિવ વોઇસમાં કદી પણ કર્તાનું મહત્વ હોતું નથી એટલા માટે આપણે ધ્યેયનું ધ્યાન કરીએ કે ન કરીએ કાંઈ ફેર પડે નહીં. આપણે જવાબ છે તો બી બની જાય છે. the work will be finished soon. હવે આ વિડિયો જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને.